નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવ્યા જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. કહેવાય ને કે ઘરની અંદર એક દવાખાનું હોય એટલે આખું ઘર વેરવિખેર થઈ જાય. આજે આ પરિવારની કહાની કંઈક એવી જ છે. તો આપણે પરિવાર સાથે વાત કરી કે શું પરિવારની અંદર તકલીફો પડી રહી છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદા? રામભાઈ. રામભાઈ. તમારું નામ દાદી? મંજુબેન. મંજુબેન. તો પછી દાદા ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં અમે બે માણસો અમે છીએ હા. અને એક મારો દીકરો છે, બીમાર છે ઈ. ઈ નોખો છે. અને એક દીકરા ને દીકરી છે, 4 જણા છે ઈ. બરોબર. એટલે આ હા. તમારો દીકરો અને તમે મારી દાદી, 3 ને એક આ દીકરી. આ દીકરી તમારા દીકરા ને દીકરી છે. દીકરાની દીકરી છે. દીકરા ને દીકરી. તો પછી શું તકલીફ પડે દાદા? તકલીફમાં તો આ છોકરો બીમાર પડ્યો, 7-8 વર્ષ થયા. ઓહો. 8 વર્ષથી બીમાર છે. નાના મગજનું ઓપરેશન કરાવ્યું હા. તો એ પોતે અપંગ થઈ ગયો. તો હવે મારે એને તેડી ફેરવવો કે ધંધો મજૂરી કરવી બહુ મુશ્કેલીમાં મુકાણો. છતાંય મજૂરી કરતો જાઉં અને એને તેડીને ફેરવીને સંડાસ પાણી આ તે બધું કરતો જાઉં. એટલે બેડ ડ્રેસીસ છે, હા, હાલી બેઠ પણ નથી અને શકતા. હાલવા બેઠવાનું પણ નહીં, ઓહો, બેસી પણ નથી બેસી પણ નથી. તો 8 વર્ષ સૂતો જ છે એમને. શકતા. દાદા, હું સમજી શકું. અને એક ઓલા કેમ કે મા બાપ માટે દીકરો ભલે ગમે હોય તો એ દીકરો કહેવાય એમ. હવે સમજી શકું. તો પછી મને પણ તકલીફ થઈ. લારી શાકભાજી ચલાવતો તો એમાં પણ લારી હાંકતા હાંકતા મને પગ લસકી ગયો હતી. કડના મણકાની તકલીફ થઈ ગઈ, કમરના મણકાની તકલીફ થઈ ગઈ. તો છેલ્લા 2 વર્ષથી મને પણ દુખાવો. એટલે તમે શાકભાજીનું કામ કરો? હા, શાકભાજીનું કામ કરું છું, શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન? ગુજરાન ચલાવું છું. એમાંય પણ 2 વર્ષથી મને દુખાવો છે. ક્યારેક ક્યારેક જાઉં સારું હોય ત્યારે પાછું દવા પી વેચ્યા જાઉં, પછી પાછો બોડો દુખવા પાછું બેસી જાઉં ઘરે. તો આ 2-3-4 દિવસથી હાવ બેઠો છું. 2-4 દીકરો દીકરાને કઈ રીતનું થઈ ગયું દીદા? દીકરાને ઓપરેશન કરાવ્યું. એટલે શું થયું હતું દીકરાને? એને પહેલાં સ્ટાર્ટિંગમાં એને ઉલટી થતી, હા હા. વામીને થતું. એટલે વામીની દવા અમે કરી લગભગ ₹1,00,000 ઉપરની દવા કરી છે. ઓહો. હા, પણ વામીને બંધ ન થયું. પછી રાજકોટ કે રાવળમાં રિપોર્ટ કરાવ્યો તો એણે કીધું કે ભાઈ આખો રિપોર્ટ કરવો પડશે. સીટી સ્કેન? હા, સીટી સ્કેન ને પેલો MRI કરાવ્યો આખો. હા હા. એટલે એણે કીધું કે નાના મગજમાં ઝેરી ગાંઠ છે કે ભાઈ આનું ઓપરેશન કરાય નહીં. કે ઓપરેશન કરો તો હમણાં અપંગ થઈ જાય અને નહીં કરો તો હમણાં મહિનાથી એમાં ગાંઠ પાકીને ફૂટેલી ફેલ થઈ જાય. ઓહો. તો આપણે જવાન દીકરો મરવા કેમ દેવો? સાચી વાત. એટલે સાહેબને મેં કીધું ઓપરેશન કરી નાખો. થોડો ઘણો મારો દીકરાના હાથ પગ હલસી હાથ થાય સારું થાય તો હું કાંઈક 5નો ગલો ગમે કાંઈક કરી એનું ગુજરાન ચલાવશું. મેં કીધું બેઠા બેઠા હું મારા મરવા તો નથી દેવો સાહેબ. એ તો કોઈ પણ બાપા હોય એમ કે ઓલા કે જીવ તો જીવ હોય તો કઈ રીતે જીવ હાલે આપણો? પછી એમના લગ્ન કર્યા પછી તકલીફ થઈ આ બધી. હા હા. પછી અપંગ થઈ ગયો અને એમના ભાઈઓને શરીમત કરીને ચડી ગયા. ત્યાર પછી ઓપરેશન કરાવ્યું. પછીથી આ દીકરી છે. ભાઈની દીકરી? હા, ભાઈની દીકરી છે, રઘુભાઈની દીકરી. એટલે પછી એને આ દીકરીની મમ્મી હતા ને, આ ભાઈના ભાઈઓ રઘુભાઈના, 3 વર્ષ બિચારા સેવા કરી. તેડી ઉશ્કેરીને ફેરી વાતે બધું ઘણું મહેનત કરી. પછી મારા હાથમાં એવું થયું કે દીકરો આપણો દુઃખી ગયો. સાચી વાત છે. તો કોઈકની દીકરીને જવાન બેન દીકરી હું આપણે દુઃખી કરવી પડે. અને તો આ દુઃખમાં બેઠા છે ને વધારે પાપમાં તો લેવું એમની કરતાં તો મેં એમને રજા દઈ દીધી. સાચી વાત છે. પછી મેં એમને રજા દઈ દીધી. એનો માવતરને હોપ્યો. એના માવતરને કીધું સામે ઘરે ગમે ત્યાં પૂરા કરો, હું ખુશી, હું ભેગું તમારે ભેગો. નહીં, ખૂબ સારી વાત કહેવાય દાદા કે આજે કદાચ આપણા દીકરાને જે દુઃખ પડ્યું પણ કોઈની દીકરીને આખી જિંદગી ઓલું થાય એનું એવું તો ઓલું ન કરાય એમ. કેમ કે કાલે સવારમાં એના છોકરા ઓલા થાય ભૂખે રહે ઓલા, એનો કોઈ મતલબ નથી. આવી પરિસ્થિતિ છે અત્યારે. મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કારણ 2 વર્ષથી મારી દવા ચાલુ છે કમરના દુખાવા. એટલે ઘરમાં ઓલા કેમ કે એક તો પીને એમાં પછી આવી રીતે હું એક કામ કરાવ્યો હતો ઘરમાં, એ પણ અટકી ગયું છે. અમારા ભાઈઓ પણ થોડાક બીમાર બધા રહે છે. એમને પણ રિપોર્ટ કરાવ્યા હતા, કીધું કે હારણ કાઢશે, ઓપરેશન કરવું પડશે. મેં કીધું હવે એક રોટલા ઘડીને દેવું છે. એ પણ મેં કીધું ભગવાનને, મેં કીધું ખાટલા થઈ તને ઘડીને ખબર આવે કોણ ઘડીને ખબર ભગવાનને મેં કીધું એક રોટલા ઘડીને ખવડાવે એમ છે. એનું પણ હવે હું મારી ખાટલે થઈ ઓપરેશન મારું કરો ખાટલે જવું જ પડે. આ બધાને ઘડીને ખબર આવે કોણ રાંધે, કામ કોણ કરે, ઘરનું કામ કોણ કરે, ખબર આવે કોણ રાંધે. સાચી વાત છે. બીજું કંઈ કામ કરવું કોઈ છે નહીં. કોઈ ઘરનું કામ બધું મારી ઉપર છે, ધંધો બધા એની ઉપર છે. આવું બધું છે. રડોમાં હું સમજી શકું કે ઓલા કેમ કે તોય કદાચ હાલો આપણે કામ તો કરી લઈએ પણ એક દીકરો આવી નજર સામું પીડાય છે એ આપણને ખૂબ વધારે દુઃખ લાગે. એ દુઃખ વધારે અમને છે ભાઈ, બહુ જ છે. કે હવે દીરાત જોવું ને તમારે બહુ તકલીફ. 8 લાખ રૂપિયા લેણું છે એટલું ખરાબ છે મારે. કેટલા 8 લાખ? ઓહો. એટલે દીકરાને દવાખાના પાસે? હા. તો છે ભાઈ મને સેવા આપી બિચારા બધા તો એટલા રૂપિયા માથે છે.
પણ એ તો ઓલા કેમ કે આપણે ટકનું લાવીને ટકનું ખાતા હોય દાદા તો પછી કઈ કારણે રીતે જાય ને કારણે દળનું લઈને પૈસા નો લે લોટ આપે એમને લઈ જાય પછી નકરો લોટ તો ખવાય એમાં બધી વસ્તુ છે અત્યારે લોટ નતું રોટલી હોય ને કરવાની એટલે પછી હા અન્ના રોટલા નથી આગળ છોકરી ખાતી એટલે ઘરમાં ખાવાનું પણ કાંઈ નથી થઈ રહ્યું લોટ તમને મુંજાને બેસી જાય બાજુ વાળા દઈ આવે ને તારાથી રોટલા દઈ જાય આ લોકો બહુ સહાય કરે ખોટું. આજુબાજુ આ થોડું ઘણું આપે હા એ રાંધીને દઈ જાય ઓલા કેમ કે પુરુષને ગમે એટલી હિંમત હોય પણ આવી રીતે જ્યારે આપણા સંતાનો પર દુઃખ આવે એટલે એ ભાંગી પડે જગદી દવાખાનું બને છે નહીં નાનો છોકરો છે એને દવા છે મને તો વાત કરતા બીજો દીકરો છે ને એના છોકરાને એટલી દવા તો કાંઈ બી દવા શરૂ છે શું કરું પેલો ગોળે મૂકવાનું કહે એને તો તકલીફ થાય પૂરી મોઢે વળી જાય ને એવું બહુ તકલીફ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે શું કરે એટલે બીજો દીકરો છે હા બીજો દીકરો એનો માટે નોખો રહે છે હા એની તો પછી એ ભાઈ શું કામ કરે છે દાદા એ કલર કામ કેટલા દિવસથી બેઠો છે મને કે આજ બાબા કામ આવ્યું તો જાઉં એમાં પર તું ઝાપડા તો તું ઝાપ એ કામે કઈ કામ આવે તો જાય તો કાંઈક આપે ને અમને વાપરવો 200 રૂપિયા સાચી વાત છે એટલે એ મજૂરી કામ કરે છૂટું જવાય તો પછી દાદી આમ તમારું મૂળ ગામ કયું અમારું મૂળ ગામ એટલે કાતર કોટડી હા રાજુલા પાસે તો પછી ગામડે તમારે કાંઈ નથી દાદા જમીન નહીં નહીં કાંઈ નહીં અમે તો મજૂર માણસ એમાં થોડી જમી હોય ભાઈ ઓહ એટલે મતલબ ગામડે કાંઈ નહીં ને અહીંયા ભાગ્યો રાખી એ ચાર મેં ભાગ્યો રાખી ચોથે ભાગે ભાગ્યો રાખીને હું વધે દાડી અહીંયા આવ્યા તો ઓલા કેમ કે કાંઈ અહીંયા આવે તો નકરું દુઃખ દવાખાનું બંધ નથી થતું દવાખાનું ચાલુ જ મારે તો કોઈ પણ માણસ હોય દાદા એ તો ઓલા કેમ કે દવાખાનું આંબી જાય એટલે એ તો પછી લાસર થઈ જ જવાનું છે ગમે એવું મારું ઓપરેશન કરવાનું કીધું નથી કરવું મેં સુરત હોય 2 મહિના સુરત જઈ આવી રાજુલા સમર્પણમાં હા હા રિપોર્ટ કરાવ્યો હતો કે ફાયર ગાર્ડ છે કે ઓપરેશન કરવું પડે કદાચ ઓલા કેમ કે એકાદો ટાઈમ આપણે ભિખારી જઈએ તો હાલે પણ આજે આ દવાખાનું છે ને દવાખાનું શું કરું? કેટલીક દવા પછી લેવી દવા આગળ પી ખાધા પીધાની દવા પીવાય સાચી વાત રિઝર્વેશન આવી જાય દવા બધી ભારી ભારી ખાવ તો ખરે હાલના રોટલા તો જાવી છોકરી ખાઈ લીધું નાસ્તો તો કરી લીધો રોટલા જે ભગવાન અનપણ જે તે ખાઈ લે આપણા નસીબમાં હોય સાચી વાત છે ને આપણે ઓલા કેમ કે હા કરી લેવાય નહીં, નહીં, ખૂબ હિંમતની વાત કહેવાય દાદા કે તમે એટલું હોવા છતાં પણ એક હસતા મોઢે બધું સહન કરી લો સારું વસ્તુ કઈ ભાળી જ નહીં એમ રૂમમાં લઈ બિચારા બહુ સારા છે રૂમવાળા ભાઈ હારા છે બિચારા તે ભાડું 7 મહિનાનું ભાડું ચડ્યું 3000 રૂપિયા ભાડું છે 2100 રૂપિયા ભાડું ચડ્યું પણ 1000 માંગતા નથી 21,000 પાડે 21000 ધંધાવીને હેનું દેવું એની દાદી હું સમજી શકું અને ઓલા કેમ કે એ તો બિચારા ક્યાં સુધી ઓલું કરી શકશે એક સમય માગશે ત્યારે આપણે દેવું તો પડશે જ ને. પણ ઓલો એ અમને મૂંઝકો આવે એમ. ધંધો શરૂ થોડા દેવાય જાય એક હારે થાય એટલે પછી કેમ ચાલ લેવાનું દેવા ઈ દવાખાના મૂંઝકો આવે પછી ભાડાનો મૂંઝકો આવે હું સમજી પછી કઈ જમવાનું હોય નહીં ઈ મૂંઝકો આવે દેહમાં જઈએ તો દેહમાં કાંઈ ધંધો છે નહીં કોઈ વસ્તુ આપણું કંઈ ખેતી વાડી કાંઈ છે નહીં કોઈ વસ્તુ નહીં ઝૂંપડું છે આપણે કાંઈક કદાચ માલ મિલકત હોય તો આપણે એને મૂકીને પૈસા લઈ લઈને આપણે ઓલું કોઈ કરીએ વસ્તુ કાંઈ નથી નથી કાંઈ આધાર જ છે નહીં ના કપડાં પહેરે ઈ. ઘરમાં એટલી વાલી વીટી હોનું કોઈ વસ્તુ કાંઈ છે નહીં કાંઈ વસ્તુ કાંઈ દાદા હું સમજી શકું અને તો પણ આ એક ઓલા કેમ કે ફેસ ઉપર સ્માઇલ છે એ બહુ મોટી વાત છે કે એટલું એટલું દુઃખ છે છતાં પણ માણસને અંદરથી એમ નથી કે ભાઈ નહીં જે આપ્યું છે એ ભગવાને હું સહન કરી છે હા એને ખૂબ મોટી વાત તો પછી દાદી અત્યારે શું તકલીફ પડે રસોડામાં ખાવા પીવામાં અત્યારે બધી વસ્તુ કાંઈ નથી રાશનમાં બધું યાડું મેં કાલ ફોન કર્યો હતો બેન અત્યારે કાંઈ વસ્તુ રાશનનું કાંઈ કરી અમને તો મેં કીધું એટલે થોડાક દિવસો નીકળી જાય કદાચ એમ હા એમ નીકળી જાય કામ ધંધો કાંઈ નહીં ઉપાધિ મહિનો આજુબાજુ બે મહિના નીકળી ખબર જાય હોય ને તે બચારા દઈ જાય એક ટાણું બે મહિનો ટાણું બે મહિના નીકળી દઈ જાય ચોક્કસ ચોક્કસ દાદા અને અમારથી જે પણ મદદ થશે ને દાદા એટલી મદદ કરવાની કોશિશ કરીએ સારું ભાઈ તમારું ભાઈ તમારે જેવું કોઈ નહીં મોટો આભાર બસ ચોક્કસ ચોક્કસ દાદા તો દાદા દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા બધું આવી ગયું બધું રાશન આવે કેવું લાગ્યું દાદા બહુ સારું લાગ્યું તમારો આભાર એટલે તમારો આભાર બસ તમારો આભાર
ચોક્કસ ચોક્કસ દાદી, અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદા. કાંઈ પણ નહોતું ઘરમાં તો તમે એટલું રાશન આપ્યું અમને, મારો આભાર ખૂબ. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને દાદી, આજનું આ ખાસ રાશન છે કમલેશભાઈ વલ્લભભાઈ ફળદુ એમના તરફથી આ બધું જ રાશન છે દાદી. તો શું કહેશો એમના વિશે? ભગવાન તમારું ભલું કરે, મારી સારું કરે ભગવાન તમારું. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. તમે શું કહેશો દાદા? બસ એનો ઈશ્વર ભગવાન એનું સારું કરે, અમારું ગરીબ એની શક્તિ બેડી રાખે, અને આવા બધાને સહાય કરતા હોય તો એનું ભગવાન ભલું કરે. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ કમલેશભાઈ, કે આજે તમારા સપોર્ટથી જે આ પરિવારની અંદર, જો કે ઓલા કેમ કે જે મુસીબત છે એ તો આપણે નથી લઈ શકતા, પણ થોડું ઘણું પણ જે આપણથી સપોર્ટ થઈ શકો એટલો મદદરૂપ થયા છીએ, હેલ્પરૂપ થયા છીએ, જેથી કરી અને જે ખાવા પીવામાં તકલીફ પડતી તો એમાં એને ઘણી મોટી રાહત થઈ શકે. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે ભાઈને છેલ્લા 8 વર્ષથી બેડ રેસ્ટ છે. જો કે એક જ ખાટલાની અંદર ભાઈ રહે છે, સૂવે છે, ત્યાં ખાવાનું, ત્યાં ટોયલેટ બાથરૂમ બધું જ. અને દાદા ને દાદી પોતાના દીકરાને શું કહેવાય કે મજૂરી કરી અને એમની જે પણ સારવાર થતી તેટલી સારવાર કરવાની કોશિશ કરી છે, પણ સમય સંજોગે અત્યારમાં એમની પાસે કશું જ નથી. ઘણું બધું લેણું પણ થઈ ગયું છે અને 1 વર્ષનું ભાડું પણ ચડી ગયું છે રૂમનું. પણ અમારથી જે પણ બની શકતું, કમલેશભાઈથી જે પણ બની શકતું એટલું એને જે હાલ ખાવા પીવામાં મદદ થતી હતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દોસ્તો. અને જે પણ તમે જો આ પરિવારને નાની મોટી મદદ કરવા માંગતા હોય દોસ્તો તો અવશ્ય મદદ કરજો. દાદાનો નંબર પણ જે કોઈને જોતો હોય તો અમારી હેલ્પલાઇનમાં જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકશો. અને દાદા હાલ રાધા સ્વામી સોસાયટી છે ને દાદા, કેટલા નંબર છે દાદા? ઘર નંબર 112 નંબર રાધા સ્વામી સોસાયટી છે અને 112 નંબર છે. નિષેધ રહી છે, એક પતરાવાળી રૂમ છે અને ખૂબ જ ખરાબ હાલતમાં છે. ભાઈની પણ પરિસ્થિતિ એવી છે કે કાંઈ કામ નથી કરી શકતા. અને દાદા એક કામ કરે છે, શાકભાજી વેચીને પોતાનું ઘર ચલાવે છે. એમાં 4 વ્યક્તિનું ભરણ પોષણ કરવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. ક્યારેક કામ થાય, ક્યારેક ન થાય. તો પ્લીઝ મહેરબાની કરીને જે પણ સપોર્ટ થઈ શકો એટલો, જે પણ સપોર્ટ થઈ શકે એટલો આ પરિવારને કરવા રિક્વેસ્ટ કરી છે દોસ્તો. જે પણ તમારી યથાશક્તિ, નાના મોટું રાશન છે અથવા તો કાંઈ રોકડ રકમ છે, જે પણ મદદ કરવા માંગતા હોય તો અવશ્ય તમે રૂબરૂ આવીને કરી શકો. અને ખૂબ જ ખરાબ હાલતમાં પરિવાર જીવન જીવી રહ્યો છે. તો બસ કાંઈ નહીં, આપણથી જે પણ થઈ શકું દોસ્તો, તમારા બધા લોકોના સપોર્ટથી જે પણ થઈ શકે એટલે મદદ કરવાની કોશિશ કરી છે. અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.